નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઉર્મી ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની અંગ્રેજીની નવી બુકના અભ્યાસક્રમ મુજબ આપણે યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થની આપણે ભાગ 1માં એક્ટિવિટી 1 થી 3નો અભ્યાસ કર્યો હતો. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજ યુનિટ 1ની ભાગ 2ની આપણે આજે શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં 4થી લઈને તમામ બીજી 4થી લઈને જેટલી પણ એક્ટિવિટી આવે છે તેનો ગુજરાતી ભાષાંતર સાથે અને એનું સોલ્યુશન સાથે આપણે આ ભાગમાં એકદમ સરળ રીતે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે, અને જો તમારે ભાગ 1 જોવાનું બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી જોઈ લેવાનો છે. એની લિંક હું આપણે આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, અથવા તો તમે આ વિડીયોને એન્ડ સુધી જોશો તો તેમાં પણ તમને ભાગ 1 જોવા મળી જશે. અને બીજું કે આઈ બટન પર ક્લિક કરશો ત્યાં પણ તમને જોવા મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ભાગ 1ને જોઈ લેજો અને પછી ભાગ 2નો અભ્યાસ કરશો. સમજૂતી સાથે સાથે આપણે એનું ઇંગ્લિશ સાથે આપણે ગુજરાતી સમજૂતી પણ મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આખી સ્ટોરી 2 પેજમાં છે, પણ વિદ્યાર્થી મિત્રો મેં બંને પેજની સ્ટોરી સમજૂતી સાથે લઈ લીધી છે. તો આખી સ્ટોરી આપણે અહીં જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ કે Once Peter goes to a doctor and complain that he has stomach ache. એટલે કે એક વખત પીટર ડૉક્ટર પાસે જાય છે અને કહે છે કે તેને પેટમાં દુખાવો છે. ચલો, ધ ડૉક્ટર ઇન્ક્વાયર ઓફ હિમ. એટલે કે ડૉક્ટર તેની પૂછપરછ કરે છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ડૉક્ટર પૂછે છે, ડૉક્ટર બોલે છે, હેલો પીટર, હાઉ આર યુ? એટલે કે કહે છે કે હેલો પીટર, કેમ છો? ચલો, પીટર બોલે છે, નોટ સો વેલ સર. એટલે કે બહુ સારું નથી સાહેબ. ડૉક્ટર કહે છે, વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર? એટલે કે તમને શું થયું છે પીટર? ચલો, પીટર બોલે છે, સર આઈ હેવ અ સર્વેર સ્ટોમક એચ. એટલે કે મને પેટમાં ખૂબ દુખે છે. શું થયું છે વિદ્યાર્થી મિત્રો કે પીટરના પેટમાં દુખાવો છે, એના માટે ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટર એની પૂછપરછ કરે છે. પછી પીટરને પૂછે છે કે તમને શું થયું છે? તો એ રીતના એ લોકોની વાતચીત ચાલે છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો આગળ ડૉક્ટર સાહેબ બોલે છે કે વોટ ડીડ યુ ઇટ એટ લાસ્ટ નાઇટ? એટલે કે ગઈ રાત્રે શું ખાધું હતું? ચલો, પીટર કહે છે, સર આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચ. એટલે કે પીટર કહે છે કે સાહેબ મેં ફક્ત 3 સેન્ડવિચ ખાધા હતા. શું ખાધા હતા વિદ્યાર્થી મિત્રો? ફક્ત 3 સેન્ડવિચ ખાધા હતા. ચાલો આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર એટ વોટ ટાઈમ? એટલે કે કેટલા વાગ્યે? પીટર કહે છે એટ 10 o'clock. તો વિદ્યાર્થી મિત્રો 10 વાગ્યે. તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આગળ અભ્યાસ કરીએ આપણે. તો ડૉક્ટર બોલે છે વિદ્યાર્થી મિત્રો કે વાય સો લેટ? એટલે કે આટલા મોડા કેમ? ચલો, પીટર કહે છે બીકોઝ દેર વર સમ ગેસ્ટ એટ હોમ એન્ડ માય મધર પ્રિપેર્ડ ડોસા ફર્સ્ટ ફોર ધેમ. એટલે કે પીટર કહે છે કે કારણ કે ઘરે કેટલાક મહેમાનો આવ્યા હતા અને મારી મમ્મી એ પહેલાં તેમના માટે ડોસા બનાવ્યા હતા. શું થયું વિદ્યાર્થી મિત્રો કે પીટરના ઘરે મહેમાન આવ્યા હતા, તેના માટે એમની મમ્મીએ પહેલાં ડોસા બનાવ્યા. પછી ડૉક્ટર બોલે છે, ડીડ યુ ઇટ એની ડોસા? એટલે કે શું તે એમાંથી કોઈ ડોસો ખાધો હતો? ચલો, પીટર બોલે છે, સર આઈ ડોન્ટ લાઇક ડોસા. એટલે કે સાહેબ મને ડોસા બહુ પસંદ નથી. સો આઈ ટુક ઓનલી 2 ડોસા. સાહેબ મને બહુ ડોસા પસંદ નથી, એટલે મેં ફક્ત કેટલા ડોસા ખાધા હતા? 2 ડોસા ખાધા હતા. ચલો વિદ્યાર્થી મિત્રો, સમજાય છે તો વિડીયોને લાઇક કરતા જજો વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો, હવે ડૉક્ટર બોલે છે, ડૉક્ટર શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ડૉક્ટર, બટ ઇફ યુ ડોન્ટ લાઇક ડોસા? પણ તને ડોસા પસંદ નથી, તો વાય ડીડ યુ ઇટ 2 ડોસા? તો તે 2 ડોસા કેમ ખાધા? ડૉક્ટર કહે છે કે બટ ઇફ યુ ડોન્ટ લાઇક ડોસા વાય ડીડ યુ ઇટ 2 ડોસા? એટલે કે તને ડોસા પસંદ નથી તો 2 ડોસા કેમ ખાધા? ચલો, પીટર બોલે છે, સર આઈ ડીડ સો બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી 1 પિઝા. વી ઓલ હેડ સ્નેક. એટલે કે
પીટર બોલે સાહેબ એમ કર્યું કારણ કે મેં ફક્ત એક પીઝો ખાધો હતો. શું થયું? સર આઈ ડીડ સો બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી વન પીઝા. એટલે કે સાહેબ એમ કર્યું કે ફક્ત મેં એક પીઝો ખાધો હતો. વી ઓલ હેડ સ્નેક ઇન ધ ગાર્ડન એટ 7 PM સો આઈ વોઝ વેરી હંગ્રી. એટલે શું થયું? અમે બધાએ સાંજે 7 વાગ્યે બગીચામાં નાસ્તો કર્યો એટલે મને બહુ ભૂખ લાગી હતી. શું થયું વિદ્યાર્થી મિત્રો કે પીટર ખાલી એક પીઝો ખાતો હતો અને બધાએ શું કહ્યું કે બગીચામાં એમણે નાસ્તો કર્યો જેથી એને ખૂબ ભૂખ લાગી હતી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો ડૉક્ટર બોલે છે કે વોટ હેડ યુ ટેકન વન પીઝા બિફોર યુ એટ ડોસા. એટલે કે ડૉક્ટર કહે છે શું ડોસા ખાધા પહેલાં એક પીઝો ખાધો હતો? એટલે કે ઓલરેડી વિદ્યાર્થી મિત્રો એણે 3 સેન્ડવિચ ખાધા હતા, પછી એમણે પીઝા ખાધા, હવે ડોસો ખાધો, એના પહેલાં પીઝા ખાધા હતા. તો વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર પૂછે શું ડોસા ખાધા પહેલાં એક પીઝો ખાધો હતો? ચલો પીટર બોલે છે યસ સર. એટલે કે હા સાહેબ. ચલો ડૉક્ટર બોલે છે વિદ્યાર્થી મિત્રો સો યુ એટ 1 પીઝા 2 ડોસા એન્ડ 3 સેન્ડવિચ રાઈટ. એટલે કે ડૉક્ટર તું એક પીઝા 2 ડોસા અને 3 સેન્ડવિચ ખાધા, સાચું ને? ડૉક્ટર એવું પીટરને કહે છે. ચલો હવે પીટર જવાબ આપશે વિદ્યાર્થી મિત્રો. પીટર કહે છે કે યસ સર. એટલે કે હા સાહેબ. ડૉક્ટર બોલે છે દેન યુ સ્ટમચ એક ઇન નેચરલ. એટલે કે તો તને પેટનો દુખાવો થવો સ્વાભાવિક છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો આટલું બધું જંક ફૂડ ખાધા છે કે જે આપણને હાનિકારક છે એ ખાધા છે તો તને પેટનો દુખાવો થવો સ્વાભાવિક છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પીટર બોલે છે બટ સર આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. એટલે કે શું થયું વિદ્યાર્થી મિત્રો? પણ સાહેબ આજે સવારે એક ગ્લાસ દૂધ સાથે બ્રેડ અને બટર લીધા પછી મેં કંઈ ખાધું નથી. શું કહે છે કે બટ સર આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક. એટલે કે પણ સાહેબ આજે સવારે એક ગ્લાસ દૂધ સાથે બ્રેડ અને બટર લીધા પછી મેં કંઈ પણ લીધું નથી એટલે કે ખાધું નથી. ચલો આગળ વધીએ. ચલો ડૉક્ટર કહે છે કે મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ઓ પીટર આઈ વિલ ગો મેડ ઇફ યુ સ્પીક એનીથિંગ નાવ. એટલે કે કહે છે કે દૂધ સાથે બ્રેડ અને બટર, અરે પીટર હવે તું કંઈ બોલે તો હું પાગલ થઈ જઈશ. મેડ એટલે પાગલ થઈ જઈશ. ચલો ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. એટલે કે આ દવા લઈને અહીંથી જા. ચલો ડૉક્ટર એવું બોલે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે પીટર કહે છે શું કહે છે પીટર તેની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. પીટર કે થેન્ક યુ સર. એટલે કે ધન્યવાદ સાહેબ. શુડ આઈ ઇટ એનીથિંગ બિફોર ટેક ધીસ મેડિસિન. એટલે કે મારે કંઈક ખાવું જોઈએ દવા લેતા પહેલાં કંઈક શું કહે છે કે ધન્યવાદ સાહેબ શું દવા લેતા પહેલાં કંઈક ખાવું જોઈએ? ચલો will it be harmful if I take it on hungry stomach. એટલે કે શું કહે છે કે ખાલી પેટે દવા લેવી હાનિકારક છે. ચલો ડૉક્ટર કહે છે ડૉક્ટર લુક્સ એટ પીટર એંગ્રીલી એન્ડ પીટર ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ. એટલે કે ડૉક્ટર પીટર એવું પૂછે છે કે દવા લેવા પહેલાં આપણે કંઈ ખાવું જોઈએ કેમ કે ખાલી પેટે દવા લેવી હાનિકારક છે એવું કહે છે. એટલે ડૉક્ટર પીટર તરફ ગુસ્સેથી જોઈએ છે અને પીટર ત્યાંથી ઝડપથી રૂમમાંથી બહાર જતો રહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કહાનીમાં એટલે કે આ સ્ટોરીમાં શું હતું કે પીટરને પેટમાં દુખે છે અને એ ડૉક્ટર પાસે જાય છે. પીટર શું કરે છે કે ડૉક્ટર એમની પૂછપરછ કરે છે કે શું ખાધું હતું. તો પહેલાં શું ખાય છે વિદ્યાર્થી મિત્રો કે પહેલાં ડોસા ખાય છે, પછી પીઝા ખાય છે, બટર અને બર્ગર ખાય છે. એ રીતના અનહેલ્ધી ફૂડ એટલે જંક ફૂડ એ એક પછી એક ખાતો જાય છે અને એના પેટમાં દુખાવો થાય છે. તો એ રીતના આખી કહાની આપણે જોઈ અને વિદ્યાર્થી મિત્રો તમને આ કહાનીમાં સમજણ પણ આવી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ જો આવું અનહેલ્ધી ફૂડ ખાતા હો તો તમે પણ ચેતી જજો કેમ કે વિદ્યાર્થી મિત્રો એ આપણા શરીર માટે ખૂબ હાનિકારક છે. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ બીમાર થઈ શકો છો, તમારામાં પણ નબળાઈ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ હેલ્ધી ફૂડ જ ખાવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આટલું જોયા પછી આપણે હવે એના પછી
જે એક્ટિવિટીના પ્રશ્નો છે તો તેનો અભ્યાસ કરીએ. શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો? એના પછી આવતી એક્ટિવિટીના આપણે અભ્યાસ કરવાનો છે. તો આ જોઈએ કે કમ્પ્લીટ ધ આન્સર ધીસ ક્વેશ્ચન, એટલે કે આ જે તમને ક્વેશ્ચન દેખાઈ રહ્યા છે તો એના આપણે જવાબ આપવાના છે વિદ્યાર્થી મિત્રો. એના પ્રશ્નો અને જવાબ મેં અહીં લીધા છે, તો એનો આપણે અભ્યાસ કરીએ. તો ચલો, હુ કેમ ટુ પીટર હોમ્સ, એટલે કે પીટરના ઘરે કોણ આવ્યું? તો ધ ડૉક્ટર કેમ ટુ પીટર હોમ. ચલો પછી, વોટ ડીડ યુ પીટર ઇટ લાસ્ટ નાઇટ? ચલો તો શું થશે વિદ્યાર્થી મિત્રો? પીટર એટ સેન્ડવિચ એન્ડ પિઝા ધ લાસ્ટ નાઇટ. ચલો પછી શું છે? વેન ડીડ પીટર ઇટ સેન્ડવિચ? તો પીટર એટ સેન્ડવિચ લાસ્ટ નાઇટ. ચલો પછી, વેર ડીડ પીટર ઇટ પિઝા? તો પીટર એટ પિઝા એટ રેસ્ટોરન્ટ. ચલો પછી પાંચમું થશે વિદ્યાર્થી મિત્રો, ડીડ યુ પીટર ગો ટુ ધ ડૉક્ટર? કે પીટર ડૉક્ટર પાસે ગયો? યસ, પીટર વેન્ટ ટુ ધ ડૉક્ટર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે એક્ટિવિટી હતી, આ પ્રથમ એક્ટિવિટી દેખાઈ રહી છે વિદ્યાર્થી મિત્રો, તેની આપણે આ પ્રશ્નો અને જવાબ અહીં મેં લીધા છે. તો અહીંથી તમે 5 પ્રશ્નોના જવાબ તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વસ્તુ આપણે એકદમ સરળતાથી તમને દરેક એક્ટિવિટીમાં સમજણ આવે એ રીતના દરેક વસ્તુ આપણે ભણતા જઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછીની જે તમને આ એક્ટિવિટી દેખાઈ રહી છે કે યુઝ ઓલ ધ લેટર ઓફ ગિવિંગ વર્ડ્સ એન્ડ મેક અ ન્યૂ વર્ડ, એટલે કે આ જે તમને શબ્દો આપેલા છે એના પરથી તમારે બીજો નવો શબ્દો બનાવવાનો છે. તો તે આપણે એક્ટિવિટીનો અભ્યાસ કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટીમાં આપણે શું કરવાનું છે કે જે શબ્દ આપેલો છે એના જેવો જ આપણે બીજો શબ્દ બનાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઈટ આપેલું છે તો એનું ટી, આપણે નવો શબ્દ શું બનાવ્યું? ટી. ચલો એ જ રીતના નેટ તો 10, પછી ટોપ તો પોટ, ઢોસા તો સોડા, પોટ તો સ્ટોવ, પછી નાવ તો ઓવન, પછી બટ તો ટપ, લોસ તો સોલ, ને લેટ તો ટેલ, ને લાસ્ટ તો સ્લાટ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા શબ્દ આપેલા, એના પરથી આપણે નવા શબ્દો બનાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી તમને દરેક વસ્તુ ક્લિયર થઈ ગયું હશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, બીજી એક્ટિવિટીમાં તમને શું દેખાઈ રહ્યું છે કે બીજી એક્ટિવિટીમાં અહીં તમને સ્ટ્રાઇક આઉટ ધ લેટર એમ અંડરલાઇન ટુ વર્ડ ઇન ધ સ્ટોરી, એટલે કે અહીં તમને જે તમારા શબ્દો છે તે વિદ્યાર્થી મિત્રો, આ આખા શબ્દોમાં તમારે એક મિનિંગફુલ શબ્દ તમારે અહીંથી શોધવાનો છે. શું શોધવાનો છે? મિનિંગફુલ શબ્દ તમારે શોધીને લખવાનો છે જો આપણે આ ખાલી જગ્યામાં. તો જો અહીં તમે જોઈ શકો છો કે અહીં આટલો લાંબો એક શું આપેલું છે કે શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? આટલો લાંબો એક પેરેગ્રાફ જેવો આપેલો છે. તેનામાંથી આપણે એક શબ્દ બનાવવાનો છે. તો શું થશે? પહેલામાં ડૉક્ટર શબ્દ બનશે. શું બનશે વિદ્યાર્થી મિત્રો? ડૉક્ટર શબ્દ બનશે. ચલો પછી એ જ રીતના વિદ્યાર્થી મિત્રો, બીજામાં શું બનશે? હંગ્રી શબ્દ બનશે. ત્રીજામાં થશે પિઝા, ચોથામાં થશે ક્વિકલી, પાંચમામાં થશે ગ્લાસ. તો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો તમને દરેક વસ્તુ ખ્યાલ આવી ગયો હશે, સમજાઈ ગયું હશે કે આમાં આ એક્ટિવિટીનો જવાબ અહીં મેં આપેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જે તમને એક્ટિવિટી દેખાઈ રહી છે તો તેનો અભ્યાસ આપણે કરી લઈએ. શું કરીએ વિદ્યાર્થી મિત્રો? આ એક્ટિવિટીનો અભ્યાસ આપણે કરી લઈએ. ચલો તો વિદ્યાર્થી મિત્રો, ચલો આ એક્ટિવિટીમાં તમને શું દેખાય છે કે અહીં અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોરનું એક દુકાન માટેની માહિતી આપેલી છે. તો એના પરથી આપણને પાછળ આપણે પ્રશ્નનો જવાબ લખવાના આવશે, તો આપણે આ સમજવું જરૂરી છે. તો અહીં એડ્રેસ આપેલું છે. એડ્રેસ શું છે? 15 શાંતિનગર, ગ્રીન પાર્ક, ગાંધીનગર, ને એનો પિનકોડ છે 382010. પછી ઓનર એટલે કે માલિક છે મિસ્ટર રમેશ બારોટ. અહીં જીએસટી નંબર પણ આપેલો છે. જીએસટી નંબર શું છે? 27 BCR 1234, પછી Z5X. ચલો પછી ઇનવોઇસ નંબર આપેલો છે. ઇનવોઇસ નંબર છે 1024, પછી AGS 457. પછી ઇનવોઇસ ડેટ આપેલી છે 21/10/2024. પછી કસ્ટમર નેમ આપેલું છે. કસ્ટમર નેમ છે હિના બેડા. પછી ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં અલગ અલગ વસ્તુનું શું આપેલો છે? અલગ અલગ વસ્તુની ડિટેલ્સ આપેલી છે કે સાધન સામગ્રી જે આપણે એ કરી છે તો તેની આપણને ક્વોન્ટિટી આપેલી છે. પછી કિલોગ્રામનું આપણને
કેટલા કિલોગ્રામની પૈસા આપેલા છે એટલે રૂપિયા 1 કિલોગ્રામના કેટલા રૂપિયા તે આપેલું છે અને અહીં ટોટલ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આઇટમ્સ એટલે કે બાસમતી રાઈસના 1 કિલોનો ભાવ કેટલો છે વિદ્યાર્થી મિત્રો 120 રૂપિયા છે. તો 1 કિલો લીધા તો 120 રૂપિયા થશે. એ જ રીતના વેટ ફોલ એટલે કે ઘઉંના લોટનો 1 કિલોનો ભાવ 40 રૂપિયા છે. તો આપણે અહીં 10 કિલો લેવાના છે તો વિદ્યાર્થી મિત્રો 40 રૂપિયા પ્રમાણે 400 રૂપિયા થશે. ચલો પછી ગ્રાઉન્ડનટ એટલે કે ગ્રાઉન્ડનટ ઓઇલ એટલે એ કેટલું લેવાનું છે 2 લીટર. તો 2 લીટર માટે 1 કિલોના 150 તો 2 માટે 300 રૂપિયા થશે. ચલો સુગર આપણે એટલે કે ખાંડ 2 કિલો લેવાની છે તો 1 કિલોનો ભાવ 45 રૂપિયા છે. તો 2 કિલો લેવા માટે આપણે 90 રૂપિયા આપવા પડશે. પછી તુર દાળ તો દાળ 1 કિલો લેવાની છે તો 1 કિલોનો ભાવ 220 રૂપિયા છે તો આપણે 220 રૂપિયા આપવા પડશે. એ જ રીતના મસાલા ટી પાવડર 500 ગ્રામ લેવાની છે તો 1 કિલોનો ભાવ 360 રૂપિયા છે તો એના અડધા કરીએ તો 180 રૂપિયા આપવા પડશે. એ જ રીતના ડિટર્જન્ટ પાવડર 2 કિલો લેવાના છે 1 કિલોનો ભાવ 37.50 રૂપિયા છે તો ટોટલ 2 કિલો માટે 75 રૂપિયા આપવા પડશે. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અભ્યાસ કરીએ તો શું થશે કે સબ ટોટલ અમાઉન્ટ એટલે કે બધું આ ચૂકવણી આપણે આટલું વસ્તુ લીધું તો એના પછી આપણું બિલ શું બને છે કે સબ ટોટલ 1385 રૂપિયા બને છે. 1385 રૂપિયા બને છે. એના ઉપર જીએસટી કેટલું લાગે છે 69.25. ચલો એ રીતના ટોટલ કેટલું થાય છે જીએસટી સાથે તો 1454.25 રૂપિયા. ચલો પેમેન્ટ મેથડ કઈ રીતના છે પેમેન્ટ મેથડ એટલે પૈસા કઈ રીતના ચૂકવે કેશ યુપીએસ કાર્ડ તમે ગમે તે રીતના ચૂકવી શકો છો. ચલો હવે નીચે લખેલું છે થેન્ક યુ ફોર શોપિંગ વિથ અસ. ચલો વી લુક ફોરવર્ડ ટુ સર્વિંગ અગેન એટલે કે તમે ખરીદી કરવા માટે થેન્ક યુ અને ફરી તમે દુકાન પર વિઝિટ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આ જે અન્નપૂર્ણા ગોષ્ઠી સ્ટોર છે તો એની માહિતી આપણે મેળવી. હવે એના પરથી જો પ્રશ્નો હશે તો તે આપણે જવાબ આપવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો એનો અભ્યાસ આપણે કરીએ. ચલો તો વિદ્યાર્થી મિત્રો જે આપણે ગોષ્ઠી સ્ટોરનો અભ્યાસ કર્યો છે તેના જ પરથી અહીં જવાબ આપવાના છે કે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઇન્ક્લુડ જીએસટી ઓફ બિલ એટલે કે જીએસટી સાથે આપણું બિલ કેટલું થયું. તો તમારે આખો વાક્યમાં જવાબ લખવાનું છે કે ટોટલ અમાઉન્ટ કેટલું થયું 1454.25. પછી થયે હુ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર એટલે કે ગોષ્ઠી સ્ટોરનો માલિક કોણ હતો તો વિદ્યાર્થી મિત્રો કોણ હતું રમેશ બારોટ. ચલો પછી હાઉ મેની લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વિયર બોટ એટલે કે કેટલા લીટર આપણે ઓઇલ ખરીદવાનું તેલ ખરીદવાનું તો 2 લીટર. ચલો એ જ રીતના વેન વોઝ ધ ઇનવોઇસ જનરેટ એટલે કે ધ ઇનવોઇસ વોઝ જનરેટ ઓન 21/10/2024. ચલો પછી વોઝ ધ જીએસટી અમાઉન્ટ ઇન્ક્લુડ ઇન ધ ઇનવોઇસ તો શું થશે વિદ્યાર્થી મિત્રો કે વોઝ ધ જીએસટી અમાઉન્ટ ઇન્ક્લુડ ઇન ધ ઇનવોઇસ એટલે કે તેમાં જીએસટીનું ઇન્ક્લુડ થયું હતું એટલે કે જીએસટી ઉમેરવામાં આવી હતી. તો યસ ધ જીએસટી અમાઉન્ટ વોઝ ઇન્ક્લુડ ધ ઇનવોઇસ અમાઉન્ટ એટલે કે બિલમાં ઇન્ક્લુડ થયું હતું. ચલો તો વિદ્યાર્થી મિત્રો આટલા પ્રશ્નો તમને આપેલા છે એના જવાબ તમારે આપવાના છે. ચલો આ વિદ્યાર્થી મિત્રો નથી આ લાસ્ટમાં એ છે એ તમારે લખવાનું નથી. આ ઉપરના 5 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને દરેક વસ્તુ સમજાતું હશે. વિદ્યાર્થી મિત્રો સમજાય છે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો વર્તુળમાં શેર કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. આવી જ રીતના આપણે બીજા પાઠના પણ આપણે શું લાવવાના છે આવી રીતના વિડીયો લાવવાના છે તે તમારા માટે ખાસ ઉપયોગી બનશે. ચલો આગળ વધીએ. બીજી નવી એક્ટિવિટી શું છે વિદ્યાર્થી મિત્રો તો અહીં તમને દેખાઈ રહ્યું છે કે એક આખું ચિત્ર છે. શું છે વિદ્યાર્થી મિત્રો ચિત્ર દેખાઈ રહ્યું છે જેમાં આપણને અલગ અલગ અહીં શબ્દો આપેલા છે. તો તે શબ્દોનો ઉપયોગ કરીને આપણે પેરેગ્રાફ બનાવવાનો છે એટલે કે એ વાક્યો બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ પરથી આપણે ચિત્ર પરથી અહીં વાક્યો બનાવેલા છે ઓલરેડી. તો વિદ્યાર્થી મિત્રો આ તમે લખી શકો છો. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સ્કૂલ કમ્પાઉન્ડ. there is a big school building made of bricks and teacher is guiding the children. પછી who are wearing uniform. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો જેટલા પણ શબ્દો આપેલા છે તો તેનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે. તો આ તમે તમારું જે પણ એક્ટિવિટી લખવાની હશે તેમાં તમે લખી શકો છો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો
આટલું થયા પછી તમારે આપણી ચેનલને શું કરી દેવાનું છે, આપણી ચેનલનું નામ છે ઉર્મી ટીચિંગ. સબસ્ક્રાઈબ કરી દેવાનું છે, લાઇક કરી દેવાનું છે, શેર કરી દેવાનું છે. આટલું થયા પછી આપણે ફરીથી તમારે લાગી જવાનું છે, આપણે જે કામ કરીએ છીએ, ભણવાનું કામ કરીએ છીએ તેના પર લાગી જવાનું છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. ચલો એના પછી આ એક્ટિવિટીમાં શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો કે આ ખાલી જગ્યાઓ છે એ આપણે પૂરવાની છે. શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરવાની છે. પણ એના પહેલાં આપણે ક્યારે ઇન વાપરવું, ક્યારે ઓન વાપરવું, ક્યારે અંડર વાપરવું, ક્યારે બિટવીન વાપરવું અને ક્યારે બિહાઇન્ડ વાપરવું. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કોઈ વસ્તુ આપણે કોઈ બેગમાં હોઈ શકે, કોઈ બોક્સમાં હોય, તો તેવા ટાઈમે આપણે કયું વાપરવું પડે? ઇન વાપરવું પડે. શું વાપરવું પડે વિદ્યાર્થી મિત્રો? ઇન શબ્દ વાપરવો પડે. પછી કોઈ વસ્તુ આપણે ટેબલ ઉપર હોઈ શકે, કોઈ ખુરશી ઉપર ટચ કરીને હોઈ શકે. તો આવી વસ્તુ જ્યારે આપણે બતાવી હોય તો ત્યારે કયો શબ્દ વાપરવો પડે વિદ્યાર્થી મિત્રો? ઓન શબ્દ વાપરવો પડે. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો કોઈ ટેબલ નીચે કોઈ વસ્તુ હોય, આપણા ખાટલાની નીચે કોઈ વસ્તુ હોય તો તેને બતાવવા માટે આપણે અંડર શબ્દ વાપરવો પડે. કયો શબ્દ વાપરવો પડે વિદ્યાર્થી મિત્રો? અંડર શબ્દ વાપરવો પડે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો જો કોઈક વસ્તુ આપણે બે વસ્તુની વચ્ચે હોય, એટલે કે આટલે કોઈ વસ્તુ છે, આટલે કોઈ વસ્તુ છે, એના વચ્ચે કોઈક બીજી નાની કોઈક મોટી કોઈ ચીજ વસ્તુ છે, તો એ બે વચ્ચે એવું બતાવવા માટે આપણે બિટવીન શબ્દ વાપરવો પડે. કયો શબ્દ વાપરવો પડે વિદ્યાર્થી મિત્રો? બિટવીન શબ્દ વાપરવો પડે. પછી આપણે કોઈક ઝાડની પાછળ હોઈ શકીએ અથવા તો કોઈક દિવાલની પાછળ હોય તો તે બતાવવા માટે આપણે કયો શબ્દ વાપરવો પડે વિદ્યાર્થી મિત્રો? બિહાઇન્ડ શબ્દ વાપરવો પડે. કયો શબ્દ વાપરવો પડે વિદ્યાર્થી મિત્રો? બિહાઇન્ડ શબ્દ વાપરવો પડે. તો એના જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીં તમને જોઈ રહ્યા છે કે આ ચિત્રો આપેલા છે, તો એના પરથી આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યા મેં અહીં જવાબ સ્વરૂપે લીધી છે, તો આપણે એના ખાલી જગ્યા પૂરીએ. ધ કેટ ઇઝ, અહીંયા આ લાલ લીટી છે એ વિદ્યાર્થી મિત્રો આપણા જવાબ જ છે, એટલે ના ખબર પડે તો આટલા મેં જવાબ ઓલરેડી આપી દીધા છે. ચલો તો ધ કેટ ઇઝ, અહીં કેટ તમને દેખાઈ રહી છે, તો કેટ ક્યાં છે? આ કમ્પ્યુટરની પાછળ જ છે. તો ધ કેટ ઇઝ ધ કમ્પ્યુટર, એટલે કે કમ્પ્યુટરની પછાડી છે. તો પછાડી માટે બિહાઇન્ડ શબ્દ વાપરવો પડે. ચલો પછી ધ ડોગ ઇઝ, ડોગ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? આ ખાટલા નીચે દેખાઈ રહ્યો છે, તો ડોગ ઇઝ અંડર ધ બેડ. ચલો પછી ત્રીજામાં જોઈએ ધ બેડ ઇઝ. ચલો બેડ કોના વચ્ચે છે? આ બે ખિડકીની વચ્ચે છે, એટલે કે બે વિન્ડોની વચ્ચે છે, તો બારીની વચ્ચે છે. તો શું વચ્ચે માટે આપણે બિટવીન શબ્દ વાપરશું, તો ધ બેડ ઇઝ બિટવીન ધ વિન્ડોઝ. 4 નંબરમાં છે શું છે વિદ્યાર્થી મિત્રો? ધ બુક. ચલો બુક ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? આ ખોખામાં બુક છે, તો ક્યાં છે? ખોખામાં છે, એટલે કે બોક્સમાં છે. તો ધ બુક્સ આર ઇન ધ બોક્સ. પછી ચલો હવે આ તમને કમ્પ્યુટર દેખાઈ રહ્યું છે. ધ કમ્પ્યુટર ઇઝ ઓન ધ ટેબલ. તો ટેબલ પર કમ્પ્યુટર છે, તો ઉપર હોય એના માટે ઓન શબ્દ આપણે વાપરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવિટીમાં તમને ખ્યાલ આવી ગયો હશે ક્યારે શું વાપરવાનું. જો તમને કોઈ વસ્તુ ઉપર હોય તો ઓન વાપરવાનું, કોઈક અંદર હોય, કંઈક બેગની અંદર હોય, બોક્સની અંદર હોય, કોઈ અંદર દર્શાવવું હોય તો ઇન શબ્દ વપરાય. કોઈ બે વસ્તુ વચ્ચે બતાવવું હોય તો બિટવીન વાપરવાનું. કોઈ ટેબલ નીચે, ખાટલા નીચે કોઈ આવી રીતના હોય તો તેના માટે અંડર શબ્દ વપરાય. અને કોઈક પછાડી કોઈક વસ્તુની પાછળ આપણે હોઈએ, કોઈક વસ્તુ પાછળ હોય તો એના માટે બિહાઇન્ડ શબ્દ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને ક્લિયર થઈ ગયું હશે. ચાલો એટલું જોયા પછી વિદ્યાર્થી મિત્રો આપણી બીજી એક્ટિવિટી છે. ચલો બીજી એક્ટિવિટીમાં શું છે વિદ્યાર્થી મિત્રો કે રાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ. એટલે કે અહીં વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે કે આઈ વોઝ બોર્ન ઇન, એટલેથી આપણને શું આપી દીધેલું છે કે શબ્દો આપણો યુઝ કરવાનો છે ને એનું ફરીથી વાક્ય બનાવવાનું છે, કે આપણે વ્યવસ્થિત એ વાક્ય બનાવવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જે અલગ રીતે વાક્ય આપેલા છે, તો એના આપણે જવાબ સ્વરૂપ અહીં લીધા છે. તો પહેલું વાક્ય શું બનશે? આઈ વોઝ બોર્ન ઇન 1988. ચલો પછી આપણું બીજું વાક્ય બનશે, એટલે કે મતલબમાં વિદ્યાર્થી મિત્રો અહીં જે શબ્દો આપેલા છે તો કયો શબ્દ એમાંથી યુઝ થશે અને યુઝ કરીને આપણે નવું જ વાક્ય બનાવવાનું છે. વર્ડનો ઉપયોગ કરીને નવું જ સેન્ટેન્સ બનાવવાનું છે. તો આપણે ઓલરેડી એટલે જવાબ સ્વરૂપ બનાવેલું છે. તો શું થશે? પહેલું વાક્ય આઈ વોઝ બોર્ન ઇન 1988. પછી બીજું વાક્ય થશે હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હિઝ કોમ્પ્યુટર, એટલે કે તે કમ્પ્યુટરની સામે છે. ચલો પછી ધ પિકનિક ઇઝ પ્લાનેડ ઓન સન્ડે, કે પિકનિકનો પ્લાન ક્યારે પ્લાન થયો તો સન્ડે થયો હતો. પછી હિરલ ઇઝ બિહાઇન્ડ ધ ડોર, એટલે કે હિરલ ડોરોની પછાડી છે, બારણા પછાડી છે. પછી કિયા સ્વિમ્સ ઇન ધ પૂલ, એટલે કે કિયા
સ્વિમિંગ કરે તરી રહી છે પૂલની અંદર. ચલો તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તે અહીં આ ઉપર આપેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ખાલી જગ્યાઓ દેખાય છે તો એના જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં છે. ચલો તો શું છે પહેલી ખાલી જગ્યામાં શું થશે? ધ ગર્લ્સ. ચલો અહીં તમારે ક્રિયાપદો મૂકવાના છે. કેવા ક્રિયાપદો મૂકવાના છે? કે કોઈ ક્રિયા થઈ રહી છે તો તેના માટે આઈએનજી વાળું આપણે ક્રિયાપદ મૂકવું પડે. કેવું ક્રિયાપદ મૂકવું પડે વિદ્યાર્થી મિત્રો? આઈએનજી વાળું ક્રિયાપદ મૂકવું પડે. તો એના જોડે જે આપણે સહાયકારક ક્રિયાપદ મૂકવાના થશે તો તે પણ અહીં મૂકવા પડશે. તો જોઈએ આપણે પહેલી ખાલી જગ્યામાં શું છે? ધ ગર્લ્સ છે એટલે કે એકથી વધારે તો આપણે આર મૂકવું પડે. તો આર ધ ગર્લ્સ આર સિટિંગ અંડર ધ ટ્રી એટલે કે છોકરીઓ ઝાડને નીચે બેઠી છે. ચલો પછી બીજી ખાલી જગ્યામાં શું થશે? ધ પીટર વિયર્સ અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ એટલે કે પીટરે શું કર્યું છે? ધ પેન્ટર વિયર અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ એટલે કે પેન્ટરે તેના માથા પર વ્હાઇટ વિયર એટલે કે પહેરવું, ટોપી પહેરી છે. પછી ત્રીજી ખાલી જગ્યામાં થશે આઈ એમ વોકિંગ ઓન ધ પાથ એટલે કે હું રસ્તા પર ચાલી રહ્યો છું, પાથ પર ચાલી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો અહીં ના ખ્યાલ આવે, આ લીટી દોરી છે એ જ આપણો જવાબ છે. અહીં નહીં ખ્યાલ આવે તો અહીં પણ જવાબ મેં આપેલા છે કે પહેલી ખાલી જગ્યામાં આર સિટિંગ આવશે, બીજી ખાલી જગ્યામાં વિયર્સ આવશે, ત્રીજામાં આઈ એમ વોકિંગ આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને દરેક વસ્તુ ક્લિયર સમજાઈ ગયું હશે, દરેક વસ્તુ તમને ક્લિયર સમજાતું હશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ આપણને એક્ટિવિટીઝ બીજી બધી આપેલી છે. જો અહીં પહેલામાં શું આપેલું છે? ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કે અહીં છે કૌંસમાં આપણને શબ્દો આપેલા છે તેના પરથી આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. પછી એના પછી છે સ્ટડી એક્ઝામ્પલ એન્ડ મેક સેન્ટેન્સ એટલે કે એક્ટિવિટી આપણે જોવાની છે ને એના પરથી અહીં જે તમને કરતા આપેલા છે, અહીં એમિઝાર આપેલું છે, પછી આ તમને ક્રિયાપદો આપેલા છે ને અહીં રમતના નામ આપેલા છે. તો આનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવવાના છે. શું બનાવવાનું છે? વાક્યો બનાવવાના છે. પછી અહીં જોઈએ તો અહીં અલગ અલગ શું આપેલા છે? શબ્દો આપેલા છે. હાઇજીન વર્ડ્સ સર્ચ એટલે કે ચોકસાઈ માટેના શબ્દો આપેલા છે જે આપણે શામાં ઉપયોગ કરીએ છીએ? નાવા ત્યારે ઉપયોગ કરીએ છીએ. તો તે બધા શબ્દોને આપણે શું બનાવવાનું છે? વાક્યો બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય એક્ટિવિટી આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ છીએ. તો પહેલાં જોઈ લેવાનું છે. આપણે પહેલાં શું જોઈએ? પહેલાં ખાલી જગ્યા જોઈશું, એના પછી આ પહેલાં ખાલી જગ્યા આપણે જોઈશું, એના પછીની એક્ટિવિટીને ત્રીજા નંબરની એક્ટિવિટી જોઈશું. તો પહેલાં આપણે ખાલી જગ્યાનો અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો ખાલી જગ્યામાં શું દેખાઈ રહ્યું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ઓફ ધ બ્રેકેટ્સ એટલે કે ખાલી જગ્યા કૌંસમાં જે શબ્દો હતા તેનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? આઈ એમ ગોઈંગ. બીજી ખાલી જગ્યામાં આર પ્લેઇંગ, ત્રીજી ખાલી જગ્યામાં ઇઝ સિંગિંગ, ચોથી ખાલી જગ્યામાં આર પ્લેઇંગ, ચોથી ખાલી જગ્યામાં ઇઝ ટીચિંગ અને છઠ્ઠી ખાલી જગ્યામાં આઈ એમ રીડિંગ. જ્યારે વિદ્યાર્થી મિત્રો આ આર અને એમ જો હંમેશા આ જોડે એમ જ વપરાય, સાદો વર્તમાન કાળ હોય તો આ જોડે એમ જ વપરાય. પછી વી જોડે વી, યુ, ધે, પછી કોઈ બહુવચનનું નામ હોય તો આપણે આર વાપરવાનું, એક વચનનું નામ હોય તો ઇઝ વપરાય. તો વિદ્યાર્થી મિત્રો આ તમને ખ્યાલ હોવો જોઈએ. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. એના પછીના જે આપણે ખાલી જગ્યા પછી જે આપણે શું હતું વિદ્યાર્થી મિત્રો? વાક્યો બનાવવાના હતા. તો તે વાક્યો જોઈએ. તો વાક્યમાં શું વાક્યો બનાવેલા છે વિદ્યાર્થી મિત્રો? જવાબ આપેલા છે આઈ એમ ઇટિંગ ફ્રૂટ્સ. પહેલું વાક્ય શું બનશે? આઈ એમ ઇટિંગ ફ્રૂટ્સ. બીજું વાક્ય બનશે હી ઇઝ પ્લેઇંગ ખોખો. ત્રીજું વાક્ય બનશે સી ઇઝ રીડિંગ અ લેટર. ચલો ચોથું વાક્ય બનશે હી ઇઝ વી આર રાઇટિંગ ઓન ફૂટપાથ. ચલો પાંચમું વાક્ય બનશે ચેતન એન્ડ મનન આર વોકિંગ ઇન ધ જંગલ. તો આ 5 વાક્યો આપણે બનાવેલા છે. ચલો હવે એના પછીની એક્ટિવિટી હતી વિદ્યાર્થી મિત્રો કે જે શબ્દો આપેલા હતા, જે આપણે કે આપણે બાથરૂમમાં યુઝ કરીએ તેવા શબ્દો આપેલા હતા, તો તે શબ્દો આપણે શોધવાના હતા. અહીં આપણે તે શબ્દો શોધવાના છે ને આવી રીતના તમારે શું બોક્સ બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં બ્રશ શબ્દ શોધેલો છે, અહીં નેપકિન છે, અહીં વોટર છે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે સ્ક્રબ છે, પછી બાથ છે, કોપ છે, પછી ટોવેલ છે,
પછી આટલા સોપ છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતના જે શબ્દો આપેલા છે તે બધા અહીં મેં શોધેલા છે। એ તમારે કદાચ તમારા નોટબુકમાં લખવાનું થાય અથવા તો બુકમાં એક્ટિવિટી કરવાની થાય તો તમે અહીંથી ઇઝીલી કરી શકો છો। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। હવે એના પછી આપણે એના વાક્યો બનાવવાના હતા। શું બનાવવાનું હતું વિદ્યાર્થી મિત્રો? વાક્યો બનાવવાના હતા। તો અહીં વાક્યો બનાવેલા છે વિદ્યાર્થી મિત્રો। શું બનાવેલું છે? વાક્યો ઓલરેડી બનાવેલા છે। તો શું પહેલું શું બનશે? બાથ એટલે કે આઈ ટેક અ બાથ એવરી ડે, કે હું દરરોજ નાહું છું। પછી સોપ, સોપ એટલે કે સાબુ, તો પ્લીઝ યુઝ સોપ ધ વોશ યોર હેન્ડ, એટલે કે તમારે હાથ ધોવા માટે શું કરવું જોઈએ? સાબુનો ઉપયોગ કરવો જોઈએ। પછી વોટર, તો વી નીડ ક્લીન વોટર ઓફ ડ્રિંકિંગ એન્ડ વોશિંગ, એટલે કે આપણને પાણીની જરૂર પીવા માટે અને ધોવા માટે જરૂરી છે। પછી ક્લીન, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ કીપ યોર સરાઉન્ડિંગ ધ ક્લીન, એટલે કે આપણું ક્લિનિંગ રાખવું જરૂરી છે। પછી બ્રશ, આઈ બ્રશ માય ટીથ ટ્વાઇસ ધ ડે, એટલે કે હું દિવસમાં 2 વાર બ્રશ કરું છું। પછી કોબ, એટલે કે સી યુઝ અ કપ ટુ ટીડી હર હેર। ચલો પછી ટોવેલ છે, તો ટોવેલનું આઈ ડ્રાય માય સેલ્ફ વિથ અ ક્લીન ટોવેલ આફ્ટર અ શવર, એટલે કે નાહ્યા પછી હું શું કરું છું? ટોવેલથી સાફ કરું છું। પછી નેપકિન, યુઝ નેપકિન ટુ વાઇપ યોર માઉથ આફ્ટર ઇટિંગ, એટલે ખાધા પછી હું નેપકિન યુઝ કરું છું। પછી વોશ, તો રિમેમ્બર ટુ વોશ યોર હેન્ડ બિફોર મેલ, એટલે કે ખાધા પછી આપણે હાથ ધોવા જોઈએ। ચલો યાદ રાખવાનું। સ્ક્રબ, હી યુઝ ધ સ્ક્રબ ટુ ક્લીન ધ ડર્ટ, એટલે કે ગંદકી સાફ કરવા માટે આપણે સ્ક્રબનો ઉપયોગ કરવો જોઈએ। તો આ બધા શું છે વિદ્યાર્થી મિત્રો? વાક્યો અહીં બનાવેલા છે, તે તમે ઇઝીલી અહીં લખી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને ક્લિયર સમજાઈ ગયું છે। એના પછી આપણે આપણી નેક્સ્ટ શું છે કે એના પછીની એક્ટિવિટીમાં ખાલી જગ્યા પૂરવાની છે। તો ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો અહીં જે લાલ અક્ષરે લાઈન દોરેલી છે એ આપણા જવાબો છે। ના ખ્યાલ આવે તો વિદ્યાર્થી મિત્રો એના જવાબને અહીં નીચે પણ આપેલા છે। તો પહેલી ખાલી જગ્યામાં હેલ્ધી આવશે, બીજી ખાલી જગ્યામાં વિટામિન આવશે, પછી ત્રીજી ખાલી જગ્યામાં વેટ આવશે, ચોથી ખાલી જગ્યામાં કેલરીઝ અને પાંચમી ખાલી જગ્યામાં એનર્જી આવશે। તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી સમજાઈ ગયું હશે। ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। આગળ વધીએ તો અહીં તમને અલગ અલગ શું દેખાય છે કે આ પહેલાં અલગ અલગ શબ્દો છે, તો એમાં ઉલટ સુલટ શબ્દો આપેલા છે। શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? ઉલટ સુલટ શબ્દો આપેલા છે, તો તેને આપણે સીધા કરીને નવો શબ્દ બનાવવાનો છે। તો અહીં મોટાટો, તો મોટાટોનું શું થશે? ટમાટો। અહીં અપાટો, તો એનું થશે પોટાટો। તો વિદ્યાર્થી મિત્રો એ જ રીતના અહીં 1 થી 16 શબ્દો આપેલા છે, તો તેને સીધા કરીએ તો આપણા શબ્દો બનશે ટોમાટો, પોટાટો, લેડીઝ ફિંગર, ઓનિયન, પેજ, કેરોટ, બીટર ગ્રાઉન્ડ, પછી કોર્ન, પછી કેપ્સિકમ, કેબેજ, પછી બ્રિંગ્સ, પછી કોકમ્બર, પછી પમ્પકિન, બીટરૂટ, પછી સ્પિંચ અને રેડિશ। તો આ બધા આપણા જવાબ થશે। તો વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવિટીમાં તમને સમજાઈ ગયું હશે। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। આગળ શું છે કે અહીં આગળ જે રીતના શું હતું વિદ્યાર્થી મિત્રો? જે રીતના આપણું એક ચિત્ર હતું તેના પરથી આપણે વાક્ય બનાવવાનું હતું, તો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં પણ તમારે ચિત્ર પરથી વાક્યો બનાવવાનું છે। શું બનાવવાના છે? અહીં અલગ અલગ તમને શું આપેલા છે? શબ્દ આપેલા છે, એનો ઉપયોગ કરીને તમારે વાક્યો બનાવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં ઓલરેડી મેં વાક્યો બનાવેલા છે। ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ફેમિલી વિથ અ બોય એન્ડ 2 ગર્લ્સ ઇન ધ કિચન। પછી ગેધર અરાઉન્ડ ધ ટેબલ વિથ બનાનાસ, ગ્રેપ્સ, એપલ્સ, ટોમેટોઝ and potatoes. Cook dish likely contain onion and possibly bitter ground। તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આખું શું છે આપણે અહીં આ વાક્યોના ઉપયોગ કરીને આ શબ્દનો ઉપયોગ કરીને વાક્યો બનાવેલા છે, તો અહીંથી તમે લખી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમારું કમ્પ્લીટલી સમજાઈ ગયું હશે। તો દરેક એક્ટિવિટીમાં આપણે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સાથે તમને સમજાય એવી રીતના એકદમ દેશી ભાષામાં વિદ્યાર્થી મિત્રો તમને સમજાવવામાં આવ્યું છે। તમે વિદ્યાર્થી હોઈ શકો છો, ટીચર હોઈ શકો છો, તમારા માટે આ વિડીયો ખૂબ હેલ્પફુલ થશે। તો વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેવું અને ચેનલને વધુને વધુ શેર કરો। આપણી ચેનલનું નામ છે ઉર્મી ટીચિંગ। વિદ્યાર્થી મિત્રો મળતા રહીએ આવા જ નવા વિડીયોમાં નવી માહિતી સાથે લઈને। વિડીયો જોવા માટે વિદ્યાર્થી મિત્રો આભાર, થેન્ક યુ। ફરી મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે।